કે તમે જે યુનિવર્સિટીની કે બોર્ડની જે પરીક્ષા આપી એમાં 1 માર્કનો ક્વેશ્ચન એટેન્ડ કરવા માટે તમને 1.8 મિનિટ મળે છે, એટલે 108 સેકન્ડ થાય સાહેબ. હવે આજે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એમાં 1 માર્કનો પ્રશ્ન એક એટેન્ડ કરવા માટે તમને 36 સેકન્ડ મળે. 40 8 48 જા 320 41 8 328 39 8 320માંથી 8 જાય 312. આનાથી તમારી એડિશન અને સબટ્રેક્શન સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા પણ ઝડપી થશે. તો તમારું હ્યુમન બ્રેઇન છે એ પણ કમ્પ્યુટર છે. અચ્છા, કમ્પ્યુટર હોય કોઈ પણ તો એની અંદર કેલ્સી ઇનબિલ્ટ હોય કે ન હોય? આની અંદર ઇનબિલ્ટ આવે તો કમ્પ્યુટરમાં તો હોય જ. તો ઇનબિલ્ટ કેલ્સી છે તો બહારનું ફોરેન કેલ્સી તમે શું કામ વાપરો છો મને કહેશો? મિસ્ટર બ્રેઇન, જો કોઈ પણ સંખ્યાને 5થી ભાગાકાર કરવા છે તો તે સંખ્યાને ડબલ કરો અને 1 ડિજિટ. નમસ્તે મિત્રો, આજે આપણે વૈદિક મેથ્સની અમુક ટ્રિક્સ સ્ટડી કરવાના છીએ. આજનું લેક્ચર મારા ફાધરનું રહેશે. તમે એમને પહેલાં પણ આપણી ચેનલ પર મળેલા છો. આપણા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર છે અને મારા અને અમારા બધાના ગુરુજી છે. તો વૈદિક મેથ્સમાં એમની માસ્ટરી છે, 40 વર્ષનું એમનું રિસર્ચ છે વૈદિક મેથ્સ ઉપર. અને લગભગ આપણે ટ્રાય કરશું કે જેટલી પણ શોર્ટકટવાળી ટ્રિક્સ હોય છે એ તમને ફ્રીમાં યુટ્યુબ ઉપર અત્યારે આપી દઈશું. અને આખો કોર્સ આ વૈદિક મેથ્સવાળો તમારો ક્લાસ 3 માટેનો આપણા એપ્લિકેશન ઉપર આપી દઈશું, સાથે સાથે રન થતો જશે. તો આશા કરું છું તમને મજા આવશે એમાં. તો આજે એક અમુક નાનકડી ટ્રિક્સ આપણે એમાં જોવાના છીએ. તો હેન્ડ ઓવર કરું છું મારા ફાધરને. 7 કાર્ડ મને આપ્યા સાહેબે, જુદા જુદા કલરના. મને કહે ડેડી આમાંથી તમારે જે કાર્ડ સિલેક્ટ, જે કલરનું કરવું હોય ને એ કરી લો. આઉટ ઓફ 7 કાર્ડ્સ એટલે રેઇનબો કલર આવે. જાની વિબયોર, જાનીવાની પિનારા. મને કે આમાંથી જે કલર તમને પસંદ પડે ને એ લઈ લ્યો. મારી શરત એક જ છે. શું? એ કે તમે જે કલર પસંદ કરો ને એ રેડ હોવો જોઈએ. સમજ્યા? હા, એના જેવું છે બધું. સો ફ્રેન્ડ્સ, પહેલી વખત મળીએ છીએ. ગુડ ઇવનિંગ તો કહેવું પડે. ગુડ ઇવનિંગ. અને શુભેચ્છા તમને આપી દઉં કે અત્યારે જે પોઝિશનમાં તમે બેઠા છો એ પોઝિશનમાં આવતે વર્ષે ન હોય અને ક્યાંક સારી એવી આજે ખુરશીની જે હતી ને એવી ન થાય ને તમને સેપરેટ સરસ મજા રિવોલ્વિંગ ચેર મળે એવી શુભેચ્છા. હવે તમારામાંથી કોઈ પરીક્ષાઓ આપી છે ખરી કોઈ પણ? યસ. એસએસસીની, જીપીએસસી ક્લાસ 1, એ સિવાય બીજા કોઈ? હાજી, વેરી ગુડ. ટેટ ટાટ, ઓકે. હવે સમયના અભાવે આપણે એક જ મિત્ર કે 2 મિત્રો પાસેથી અભિપ્રાય લઈ શકીશું. તમે અહીંયા પાછા બેઠા છો આજે ટ્રેનિંગમાં, એનો અર્થ એવો કરી શકાય કે જે પરીક્ષા આપી એનું રિઝલ્ટ તમારી ફેવરમાં ન આવ્યું? હા કે ના? એટલે બધાને એ જ લાગવું પડે. અચ્છા, હવે મારે ખાલી તમારું નામ શું? પાર્થ. ને કહો ચડાવે બાણ, એમ છે? યુદ્ધ એ જ કલ્યાણ. અરે યુદ્ધ નહીં કવડાવ. આપણે છે ને શુદ્ધ બુદ્ધથી કલ્યાણ કરવાનું છે અને એટલા માટે જ હું આવ્યો છું અહીંયા. હવે મારે એક જ પ્રશ્ન પૂછવો છે કે તમારું રિઝલ્ટ તમારી ફેવરમાં ન આવ્યું એ માટેના કારણો કયા હોઈ શકે? ઝડપથી. તૈયારી નહોતી. તૈયારી હોત તો? એમ? અચ્છા, તમને તકલીફ શું પડી? હાજી, કોન્ફિડન્સ. એ સિવાય બીજા કોઈ? હાજી,
વિધાઉટ પ્રિપરેશન પણ પરીક્ષા દરમિયાન કાંઈક તો તકલીફ પડી હોય ને તમને, જે બીજી પરીક્ષાઓમાંય પડી હોય છે. હાજી, રીડિંગ ઓછું હતું. એક્ઝામનો એક્સપિરિયન્સ જ નહોતો કેવી રીતે તમે જે યુનિવર્સિટીની કે કોલેજની પરીક્ષા આપો છો એમાંય તમને તકલીફ પડે છે. 10-15 માર્કનું રહી જાય છે, એનું કારણ શું? પ્રેક્ટિસ 10-15 માર્કનું રહી જાય છે એનું કારણ? ટાઈમ હા, તો એ મુખ્ય વસ્તુ એ છે સમયનો. તમને કદાચ એમ થાય કે 15 મિનિટ જો વધારે મળી હોત ને તો મને વાંધો ન આવત. હવે જે સમયની મર્યાદા છે એ સમયની મર્યાદા તો કોઈ પણ એક્ઝામમાં તમને નડવાની છે. બીજું, જે તે સમય મર્યાદામાં તમારે ક્વેશ્ચન સોલ્વ કરી નાખવા જોઈએ. હવે અહીંયા વસ્તુસ્થિતિ એ છે મિત્રો કે તમે જે યુનિવર્સિટીની કે બોર્ડની જે પરીક્ષા આપી એમાં 1 માર્કનો ક્વેશ્ચન એટેન્ડ કરવા માટે તમને 1.8 મિનિટ મળે છે. હિસાબ કર્યો છે કોઈ દિવસ? બસ આ નડે. 3 કલાક 180 મિનિટ 100 માર્ક 180 ભાગ્યા 100 એટલે 1.8 થાય. જો અહીંથી મારું મેચ શરૂ થઈ ગયું. એટલે 1.8 મિનિટ 1 માર્કનો પ્રશ્ન એટેન્ડ કરવા માટે 1.8 મિનિટ મળે. 1.8 મિનિટ એટલે 108 સેકન્ડ થાય સાહેબ. 60 સેકન્ડની 1 મિનિટ અને 0.8 મિનિટની 48 સેકન્ડ એટલે 108 સેકન્ડ થાય 1 માર્કનો પ્રશ્ન એટેન્ડ કરવા માટે. હવે આજે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એમાં 1 માર્કનો પ્રશ્ન એટેન્ડ કરવા માટે તમને 36 સેકન્ડ મળે. કેટલી? 36. કાઢી ન ખૂટે. બરાબર ને? હા કે ના? 36 સેકન્ડ તો કાઢી ન ખૂટે ને. ઓલામાં 108 સેકન્ડ મળતી હતી કોલેજ અને યુનિવર્સિટીમાં બોર્ડમાં, અને આમાં 1 માર્કનો પ્રશ્ન એટેન્ડ કરવા માટે 36 સેકન્ડ મળે. શું થયું? 1/3 થઈ ગયું સાહેબ. એટલે આમાં ખાલી પેપર આપતા આપતા માથું ખંજવાળું ને તે 2 સેકન્ડ વહી જાય. વિચારવાનો તો સમય છે જ નહીં તમારી પાસે. હવે આમાં તમારે છે ને પૈસાદાર થવાનું નહીં રહે. આમાં તમારે ગરીબ ઝૂંપડપટ્ટીવાળા થવું પડે. એટલે વાસ્તવિક રીતે હું એમ કહેવા માગું છું કે તમારે રોજે રોજનું લઈ આવીને રોજે રોજનું ખાવું પડે. ઓલામાં તમે શું કરતા હતા કે સેમેસ્ટરની ડેટ આવે એ પહેલાં અઠવાડિયા પહેલાં જ ખાલી પુસ્તકો આપણે લઈએ અને અઠવાડિયામાં તો પૂરું થઈ જાય ને બધું. ઘરે ગોખ્યું અને પરીક્ષામાં ઓખ્યું. મારી ભાઈ સ્ટાઇલ ભણાવવાની દેશી છો. આ સાહેબ જેવા આપણે વિદેશી નથી. હું દેશી માણસ છું અને આ સંસ્થાની સ્થાપના મેં કરી તમારી જાણ માટે. અને સાહેબે એક વખત તમારી જેમ મારી સામે 3.5-4 મહિના બેઠા હતા ટ્રેનિંગ માટે. એટલે આજે એમણે મારા બધા જે સિદ્ધાંતો અને મારા સૂત્રો જે પાળ્યા છે એટલે તમારી સામે એ લેક્ચર આપવા આવી શકે છે. હવે મુખ્ય વસ્તુ જે છે એ આપણે સમય મર્યાદાની વાત છે. 36 સેકન્ડમાં એક પ્રશ્ન પૂરો થઈ જવો જોઈએ. પછી ક્લાસ 1 હોય 2 હોય 3 હોય, પછી જીપીએસસી હોય, રેલવે હોય, સ્ટાફ સિલેક્શન હોય, બેંક હોય, આઈબીપીએસ હોય, એલઆઈસી હોય, જીઆઈસી હોય, રેલવે હોય, ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પ્રશ્ન 36 સેકન્ડમાં સોલ્વ થવો જોઈએ.
અચ્છા, હવે પ્રશ્નને વાંચ્યા વગર તમે એમને એમ સીધું ABCD પસંદ કરી લેશો ઓપ્શનમાં? નહીં. તો શું કરશો? પ્રશ્ન વાંચવો પડશે. તો પ્રશ્ન વાંચવા માટે તમારે 12 થી 15 સેકન્ડ આપવી પડે. હવે વાહે વધી કેટલી? 12 સેકન્ડ જતી રહી. 24 સેકન્ડ. 24 સેકન્ડમાં તમારે જવાબ આપી દેવો પડે. કમ્પ્યુટેશન એ બધું આવી જાય. મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ ટાઈમ મેનેજમેન્ટ આજે હું આપવા જે જઈ રહ્યો છું, અને આપણે લગભગ, જો મારી ભૂલ ન થતી હોય તો 36 સેશન આપણે સાથે રહેવાનું છે. બરાબર છે સાહેબ? કોઈને વાંધો છે? નહીં ને? હોય તો શું કરે? હવે હું જે તમારી સાથે 36 સેશન રહીશ, આજનું એક બોનસ છે તમને. એ જો 36 સેશન મારા વ્યવસ્થિત સિન્સિયરલી એટેન્ડ કરો અને મને અનુસરો, તો હું નથી માનતો, મારા 40 વર્ષનો આ અનુભવ છે આ ક્ષેત્રનો. 1980થી શરૂ કરી દો સાહેબ. સંસ્થાની સ્થાપના 1980માં થઈ. આજે 44મું વર્ષ બેસે. 44 હમણાં ફેબ્રુઆરી મહિનામાં જ બેસે. હાલો ને, 14 ફેબ્રુઆરી વસંત પંચમી. તો 44 વર્ષના અનુભવના આધારે હું કહું કે જો તમારા 36 સેશન તમે એટેન્ડ કરો, અથવા તો તમારા ભલામણથી બીજા કોઈ આવે એના નસીબમાં જો હોય તો, બહુ ચોખ્ખી વાત છે. તો મારો અનુભવ ના પાડે છે કે કોઈ નાપાસ થાય. એનું કારણ કે જે ટાઈમ મેનેજમેન્ટનું જે ફેક્ટર છે આપણે જે લઈએ છીએ, આજે જ શરૂ કરવાના છીએ, એ વૈદિક મેથ્સના આધારે ટાઈમ મેનેજમેન્ટ આવે, નહીંતર ન આવે. તમને કદાચ એમ થતું હોય કે સાહેબ ફાંકા મારે છે તો માર્યા જાઓ, થાય કર્યું, શું કરવું પણ બીજું. હવે તમે મને માનતા નથી, તમારી પાસે કાંઈ છે નહીં, અને બીજા કંઈ માની લ્યો છો. અચ્છા, તો વૈદિક મેથ્સ છે એ તમને તમારો પ્રશ્ન 36 સેકન્ડની અંદર સોલ્વ કરવા માટે સક્ષમ કરશે. એક સામાન્ય વાત કરું. મારે $49 નવા જોઈએ છે. ઇંગ્લિશમાં વાત કરીએ તો 49 9 કહી શકશો તમે કેટલા થાય? 49 9 હે? એ કેવી રીતે કર્યું? હા હા, પણ તો તમે 8-10 સેકન્ડ તો લઈ લીધી મિત્ર. હવે 10 સેકન્ડે જો 49 9 તમે કહી શકો, અને તમે એક જ, બીજા કોઈ તો હજી જવાબ નથી આપ્યો, તો સંઘ કાશીએ પહોંચે ખરો? 10 સેકન્ડે જો 49 9 થતું હોય તો સંઘ કાશીએ પહોંચે નહીં, કે પહોંચી જાય? આ તમારું રિઝલ્ટ ન આવવાનું કારણ આ એક. હવે વૈદિક મેથ્સમાં આપણે જો આગળ વધીએ. અચ્છા, હવે વૈદિક મેથ્સની અંદર 5 અને 10 બે નંબરને યાદ રાખવાના. 5 અને 10. 5 છે ને, એને જો રેલવેની પરિભાષામાં આપણે વિચારીએ તો 5ને આપણે જંકશન તરીકે વિચારી શકીએ, અને રેલવેની પરિભાષામાં 10ને જો વિચારીએ તો 10 છે ટર્મિનસ છે. રાજકોટ જંકશન છે ને અમદાવાદ કાળુપુર ટર્મિનસ છે, રાજકોટ ટર્મિનસ નથી. હવે રાજકોટ જંકશન જે છે, રાજકોટ જંકશન ઉપરથી બોમ્બે જવા માટે અનુમાનિત રીતે અઠવાડિયામાં 7 ટ્રેન મળે, રોજની એક લગભગ. કદાચ સિઝન જે ઓલી વીકલી સાપ્તાહિક થતી હોય તે આપણે નથી ગણતા. તો રાજકોટ જંકશનથી બોમ્બે જવા માટેની અઠવાડિયાની 7 ટ્રેન ડેઈલી એક મળે.
અમદાવાદ કાળુપુર ટર્મિનસ ઉપરથી કેટલી મળે? રોજની 7 અનુમાનિત, એના કરતાં વધારે હોઈ શકે, ઓછી તો નહીં. રોજની 7. અચ્છા, ગોંડલથી 1 જ મળે કે 2 મળે, જે ઉપરથી આવતી હોય જ. એવી જ રીતે આ જે જંકશન જે છે 5 અને 10, હવે સમજાઈ ગયું. 5 જંકશન છે એ રાજકોટ છે અને 10 જંકશન છે એ કાળુપુર ટર્મિનસ છે. હવે 10ના મલ્ટિપ્લિકેશનમાં ટેબલ્સ ન આવડતા એવા કેટલા? 20નું ટેબલ કોઈને ન આવડતું હોય તો નહીં? કેમ? એટલે મતલબ એમ સિંગલ કેલ્ક્યુલેશન ફાવે પણ આમ તરત સ્ટ્રાઇક ન થાય કે એમની 20 1 20 ને 20 દુ 40 ને એવી રીતે ન આવડે? એટલે એમ ફાવે. હા, એમ જ જોઈએ છે આપણે. 10ના મલ્ટિપ્લિકેશનમાં જોઈએ 20નો આંક, 30નો આંક, 40નો આંક, 50નો આંક. અચ્છા, 2નો આંક આવડે કે ન આવડે? તો બાજુ મીંડું મૂકવું, બીજું શું કરવાનું? એ મીંડું મૂકતા જ બહુ આવડે છે આપણને. હવે તમારા મગજમાં એક 30નો આંક જોઈ લ્યો. 3 1 જા 3, 3 એકુ 3, 3 દુ 6. તમારે કેટલા ગણવાના? 30 દુ 60, 30 તરી, 30 3 90, 30 4, 30 5, 30 6, 30 7, 30 8, 30 9 અને 30 દાન 300. એ મને આવડશે, બાકી તમને આવડ્યું મને ન આવડે. મને સહેલું આવડે, અઘરું ન આવડે. અઘરું તમને આવડે. હવે મારે 29 9 જોઈએ છે, 29 9 જા જોઈએ છે. 30 9, 30 9, 9 બાદ કરો 280. હવે એક વસ્તુ સમજો મિત્રો, 270માંથી 9 બાદ કરવામાં આપણને તકલીફ પડે છે, તો કઈ એજન્સી તમને ઇવન ક્લર્કની પણ નોકરી આપે? અને આપણે ક્લાસ 1ના સ્વપ્ના મગજમાં લઈને બેઠા છીએ. રાખજો, બંધ ન કરતા હો. એ સ્વપ્ન પૂરું કરવાની ખાતરી હું આપું છું. એટ ધીસ એજ કોઈ નહીં આપે, કોઈ નહીં આપે. હું આપીશ ખાતરી, જાઓ તમને. રાખજો સ્વપ્ન, પણ પ્રોવાઇડેડ તમારે મારી સાથે કામ કરવું પડશે. આમ તો બધાય કરે છે, પણ એ કામ કરતા નથી કોઈ, વાંધો ત્યાં છે. અચ્છા, હવે 31 નવા જોઈએ છે. 279. 1 કે 2 જણાને જ પાસ થવું છે, બીજા કોઈ નથી થવું. હા, તો કરો ને, કોણ ના પાડે? ગુણાકાર નથી કરવો એ તો વાત છે. ગુણાકારમાંથી તો બાદ બાકી જોઈએ છે આપણે. 30 9 270 ખબર પડે કે ન પડે? હા કે ના? ભલે વાર લાગે શરૂઆતમાં, હું ક્યાં કહું છું કે ઝડપ કરો એમ. 30 9 270 ખબર પડે? હા કે ના? એટલે તમે હા કે ના તો આ પાડો. આમ 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 એક વસ્તુ સમજો, દરેક જગ્યાએ તમારે સ્માર્ટ વર્ક કરવું જરૂરી છે. હા કે ના? હવે આ જે હલાવો ને એને દહશેરીઓ ધૂણાવ્યો કહેવાય. અમારા નાનીમાં કહેતા, અમે જમવા બેસીને રોટલી આપું, એ દહશેરીઓ ધૂણાવમાં 9 ટકડી હલાવ. હવે દહશેરીઓ ધૂણાવો હેલો પડે કે 9 ટકડી હલાવી હેલી પડે? તો તમે 9 ટકડી હલાવો ને આ દહશેરીયા શું ધૂણાવો? આમ બહાર તો આવડો મોટો જીભડો છે. ત્રીસ 9 270 ખબર પડે? હા. 31 એમાં 9 ઉમેરો, 71 72. આવી રીતે નહીં હો. ડોન્ટ ગો ઓન ફિંગર ટિપ્સ.
તો હવે 10ના ટર્મિનસના આધારે તમને 9 ઉમેરવા છે, 9 બાદ કરવા છે. દાખલા તરીકે 30 9 270, તો 29 9 ઉપર ગયા, 9 બાદ કરો, 270માંથી 9 બાદ 261, પછી 31 9 નીચે આવ્યા, 9 ઉમેરો 279. હવે ઓલું તમે 30 × 9 કરવા જાઓ અને લાઈન મારો. લાઈન મારવામાં તો તમને વાંધો નથી ને, એ તો બહુ સરસ આપણે લાઈન મારતા હતો. આ લાઈન મારવાનું બંધ કરો, મરી જાઓ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, જે સિવાય કોઈ તમારું નથી રે. હવે આ તમે 30 2 ડિજિટ લખ્યા, આ ચોકડી પારી. ચોકડી મારવાની સાહેબ 2 સેકન્ડ થાય. ચોકડી મારો તો જ ગુણાકાર થાય, નહીંતર ન થાય. ના ના કહો તો મને. તો ચોકડી તમારી જાતને તમે શું કામ મારો છો? પછી આ 9 લખ્યા, 2 2 ને 4 4 ને 5 ને લાઈન મારવાનો પણ ટાઈમ. લાઈન મારવાની પણ કિંમત ચૂકવવી પડે છે. વિચાર કરીને જવાબ આપો, હા કે ના. ક્યારેક વધારે તો ક્યારેક, પણ ચૂકવવી પડે એ વાત નથી. અને એ કિંમત તો તમે આમ તરત તાત્કાલિક ચૂકવો છો. હાલ મારા પહેલાં, અરે ભાઈ મરી જઈશ તું. હવે આ 2 2 4 ને 5 5 ને 2 7 સેકન્ડ સાહેબ તમારે 30 × 9 લખવામાં ગઈ. હું આ 36 સેકન્ડનો હિસાબ કરાવું છું તમને. આ 9 સેકન્ડ ખાલી તમારી આમાં ગઈ, લખ્યું એમાં. હવે જે રફ વર્ક હશે ત્યાં રફ વર્ક તમે કેવી રીતે કરવાનું? રફ વર્ક કાંઈ સિસ્ટમેટિક તો કરવાના નથી. થોડુંક અહીંયા કર્યું, થોડુંક અહીંયા કર્યું, ઓલી બકરીની લીનીની જેમ છૂટા છૂટા પડ્યા હોય. ઓકે, હવે પાછા બોલે જ 9 0 0. વધી પડી કાંઈ નહીં, એ વધી એકેય નહીં પડે, તમે વધી પડશો. કોડાવ અને કોડિયું. મા બાપ છે ને વાલથી બોલાવે હોય, એ ખબર છે તમને. હા, એટલે તમારે બધાને જો ભેગા થઈને મને મારવો હોય તો આપણે ક્લાસ પૂરો થાય એ પહેલાં પણ જવા તૈયાર છીએ. તમે મને એમ કહો કે સાહેબ અમને કેમ કોડા કહો છો? કીધા લે જા, થાય કર લે, હું પણ કરું. બીજું આમ એક વસ્તુ સમજો, આઈડિયલ ફેકલ્ટી હોય ને એ ઓડિયન્સને હસાવતા હસાવતા અઘરામાં અઘરી બાબત એના મગજમાં નાખી દે ને, એને આઈડિયલ ફેકલ્ટી કહેવાય. એટલું હું સમજો છું. હું કોર્પોરેટ ટ્રેનર છું સાહેબ. 12 કંપનીઝ મારી પાસે છે, રિલાયન્સ સહિત. અને એક સેશનનો મારો ચાર્જ મારે તમને નથી કહેવો. આઈ ચાર્જ ફોર 1 સેશન. હવે તો મેં ઓછું કરી નાખ્યું કોર્પોરેટ ટ્રેનિંગમાં જવાનું. તો હવે 9 3 27 સાહેબ, આ 12 થી 15 સેકન્ડે તમારો જવાબ આવે અને તમારે 24 સેકન્ડમાં આખો પ્રશ્ન એટેન્ડ કરવો છે. તો તમારા પ્રશ્નમાં આવું જ આવે ખાલી. હવે વિચાર કરો કે તમે ક્યાં કેવી રીતે પહોંચશો એ કહો મને. હાલો, નથી તમારે અમે કહીએ એમ કરવું, નથી તમારે ઘરે મહેનત કરવી, તો કરવું છે હું એ નક્કી કરો. તો આપણે આની ક્લિયર. હવે 10માં તમને સમજાઈ ગયું ટર્મિનસમાં શું કરવાનું છે. એ 30નું જેમ આપણે નંબર લીધા એવી રીતે 40નું પણ લઈ શકો. 40 8 48 જા 320, 41 8 328, 39 8
320માંથી 8 જાય 312. આનાથી તમારી એડિશન અને સબટ્રેક્શન સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા પણ ઝડપી થશે, જે જરૂરી છે. બાકી ઘણા શું કરે ખબર તમને? 18ની અંદર 8 ઉમેરવા છે તો શું કરવાનું? 18 ને 2 20, 20 ને 6 26. હવે એણે શું કર્યું સમજો. આ તમારો ટાઈમ ક્યાં જાય છે એ તમને સમજાવું છું. તમે સેલ્ફ ફાઇનાન્સ કંપની પાસેથી ક્યારેય તમારા વાહન માટે લોન લીધી હોય ને, તેમાં હિડન ચાર્જીસ એ લોકો લગાડે છે, ખબર તમને? છુપા ખર્ચાઓ, પ્રોસેસિંગ ચાર્જ ને ક્લોઝર ચાર્જીસ ને એવી રીતે આ તમારા હિડન ચાર્જીસ છે. 18ની અંદર 8 ઉમેરવા તો સીધા 26 નથી થતા તમારાથી. એ 18 ને 2 20, 20 ને 6 26. હવે આવું ક્યાં કોઈને શીખવાડ્યું છે મને નથી સમજાતું. પ્રાથમિક શાળામાં તમને શું છે કે અહીંયા જંકશન ટર્મિનસ સુધી લઈ આવે 18 ને 2 20. હવે 17ની અંદર 8 ઉમેરવા હોય તો 17 ને 3 20. તો 8ના કેવા ભાગ પાડ્યા? 3 અને 5. 18માં 8 ઉમેરવા તો કેવા ભાગ પાડ્યા? 2 અને 6. ભાગ પાડવાની 1 સેકન્ડ આપવી પડશે ને, કે નહીં આપવી પડે? કે એમને એમ થઈ જાય? અચ્છા, પછી 2 ભાગ પાડ્યા ને 2 ભાગ ઉમેરવાની એક એક સેકન્ડ બીજી. 18 ને 2 20, 20 ને 6 26. સાહેબ હજી તમને એક વાત કરું, 18 ને 2 20. આ ન બોલો તો ન હાલે. 18 ને 2 20, પાછા 20 ને 6 26, પાછા 20 ને, પણ ને બંધ કર ને મારો ભાઈ. હાલો એમને એમ કરો જોઈએ. 18માં 8 ઉમેરવો જોઈએ એમને એમ બોલ્યા વગર. 18 ને 8 26 સીધા થવા જોઈએ. અચ્છા, હવે 40નું લીધું એવી રીતે 50નું લ્યો. 50 7 350. આપણે 30માં 9 લીધા હતા, 40માં 8 લીધા, 50માં 7 લીધા. 51 7 357. 49 7 343. તો જે બાદબાકી છે ને એ સીધી થવી જોઈએ. હવે એને માટે તમારે શું કરાય કહું તમને. એના માટે પ્રેક્ટિસ કરાય. તમે અહીંથી ઘરે જવાના કે ક્યાં બીજે વાર ફરવા જવાના છો? ઓલું ઇટિંગ ડેટિંગ એવું કાંઈ ન હોય ને અત્યારે? પાણીપુરી ખાવા જવાનું નહીં. તો તમે અહીંથી ઘરે જાઓ, તમે વાહન ઉપર જવાના કે વોકે ટોકે જવાના? વાહન. તો તમે જે વાહન ઉપર જશો, તમારી આગળ જે વાહન હશે એની પર નંબર પ્લેટ હોય કે ન હોય? કે ન હોય? ઇલેક્ટ્રિક હોય તો હોય. હવે એવી મારી નંબર પ્લેટ તો હોય જ છે. હવે નંબર પ્લેટ વગરના વયા ગયા, હવે નથી દેખાતા. તો એ નંબર પ્લેટ છે, માની લો કે 37 43 નંબરની પ્લેટ. તમે અહીંથી જાઓ છો, આ તમારી આગળ આવી, તો ખાલી આનું આટલું જ કરો. 10 11 7. સમજા કે ન સમજા? 10 3 ને 7 નહીં હો. જેવા 3 અને 7 સામે દેખાય એટલે 10 થવા જ જોઈએ. 11 7. હવે થોડાક દિવસ આવી પ્રેક્ટિસ કરી, ચાલીસ. હા, 37માં 3, એવી રીતે 37માં 4 ઉમેરો, 41. અહીંથી તમે ઘરે જાઓ છો ત્યારે તમારા આગળ જે વાહન હોય એની નંબર પ્લેટ ન દેખાય તો વાંચવા માટે હેરાન થતા નહીં. ઘણા વાહનો આવશે, જવા દેવાનું, જવા દે, નથી વાંચવી તારી પ્લેટ, જવા દે, તું સારું માણસ નથી. અચ્છા,
હવે તમે જો આ નંબર પ્લેટનો મેં કીધું એ રીતે સરવાળો નથી કરતા અને એમનેમ ઘરે જાઓ છો, તો એમનેમ ઘરે જતાં જતાં તમે વાહન રાઈડ કરતા હતા શું કરવાના તમે? માની લો કે અત્યારે આ સરવાળો કરવાનો મેં તમને કીધું, એ ન કરો તો શું કરો તમે? આજુબાજુમાં સારા વાહન ગોતવાનો જ પ્રયાસ કરો કે બીજું કાંઈ? હું સારા વાહનની વાત કરું છું. બરાબર. આમાં તો તરત પકડાઈ લે એમ હજી તો સારા વાહનને. અચ્છા, બીજી વસ્તુ, જો સારું વાહન તમને ગમી ગયું તો એની પાછળ જાઓ કે ન જાઓ? હા સાચું કહેજો પ્રમાણિકપણે. બનતા એ ખોટું બોલ ના, મારો બેટો ઓલો ના પાડે એટલે બોલ. હે હા બસ એ જ વાત છે. હવે બાકી તમારી પાસે કોઈ રસ્તો નથી. અચ્છા, આ તમારો જે ટોટલી વેસ્ટ ટાઈમ જાય છે ને એનો સદુપયોગ કરવાની વાત છે. અહીંથી ઘરે તમે 20 મિનિટ, માની લો કે તમને ઘરે જતાં 20 મિનિટ થાય છે, તો હું તો કહું છું 20 મિનિટમાં 20 જ વાહન લ્યો. એ 20 વાહનની પ્રેક્ટિસ છે ને ક્યાં તમને ક્યાં લઈ જશે એ ખબર છે? તમારા મગજને છે ને કેલ્ક્યુલેટર બનાવી દેશે. હવે તમે બહારનું કેલ્સી શું કામ વાપરો છો એ મને કહેશો? હ્યુમન બ્રેઇન છે, કમ્પ્યુટર છે કે નથી? હા કે ના? બધાય સ્વીકારે છે? તમે સ્વીકારો છો? હા તો ઠીક. હ્યુમન બ્રેઇન કમ્પ્યુટર છે? હા. તમારી પાસે બ્રેઇન તો છે જ ને? કે ભાડે આપ્યું? નહીં. તો તમારું હ્યુમન બ્રેઇન છે એ પણ કમ્પ્યુટર છે. અચ્છા, કમ્પ્યુટર હોય કોઈ પણ, તો એની અંદર કેલ્સી ઇનબિલ્ટ હોય કે ન હોય? આની અંદર ઇનબિલ્ટ આવે તો કમ્પ્યુટરમાં તો હોય જ. તો ઇનબિલ્ટ કેલ્સી છે તો બહારનું ફોરેન કેલ્સી તમે શું કામ વાપરો છો મને કહેશો? આ મૂર્ખાઈ નથી? હે, આપણે એક કહેવત છે, કાંખમાં છોકરું છોકરું ગોતવા જાય ગામમાં. બગલમાં છોકરું હોય ને માં છોકરું ગોતવા જાય, મારું છોકરું ખોવાઈ ગયું. એટલે મગજમાં કેલ્સી છે ને તમે ગામ બહારનું કેલ્સી ગોતવા જાઓ છો. બંધ કરી દો. તો હવે આ મારી ગાડીનો નંબર છે 9 11 8 36 નહીં 35 8 43 ને 10 53. એ હજી વાર લાગશે થોડી, પણ અત્યારે ખાલી આપણે આટલું કરો ને, આ 9 12 11 8 એવી રીતે, ખાલી એટલું જ. સ્લો ડોઝ, માઇલ્ડ ડોઝ. તો 20 થી 25 પ્લેટ અહીંથી ઘરે જાઓ ત્યારે અને 25 પ્લેટ ઘરેથી અહીંયા આવો ત્યારે સરવાળા કરવા છે. આ 1835 મારી ગાડીનો નંબર. એ કાંઈ જોવાની જરૂર નથી કાંઈ. આ 1 + 8 એટલે 9 થાય. પછી 8 અને 3 11 થાય. પછી 3 અને 5 8 થાય. આમ કરવાનું, બીજું શું કરવાનું? હવે ક્લિયર? હા કે ના?
તમે કોઈ પણ વાહનનો 4 ડિજિટનો નંબર આપો, તમારા જ વાહનનો દેતા નહીં, જરૂર નથી. કોઈ પણ વાહનનો, તમારા ઘરે છે ને બીજા વાહનો, એનો કોઈનો પણ નંબર આપો. 15 17 તમે આપ્યો કે તમે આપ્યો? હું આમને પૂછું છું. હાજી 56 58 વેરી ગુડ. આ તો બધું આવડે જ, તમને ક્યાં વાંધો? આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, યુટ્યુબ ઉપર મૂકેલી છે. 11 વિડીયોઝ ફ્રીમાં મૂક્યા છે. તમે લોકોએ કમેન્ટ્સ ખૂબ વરસાવી છે. તમે લોકોનો જે પ્રતિસાદ મળ્યો છે, અભિભૂત છીએ અમે એનાથી. અને આપણું એપ્લિકેશન આવી ગયું છે, એમાં અત્યારે 2 કોર્સીસ આવી ગયા છે. એક બંધારણનો છે અને એક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે આપણે. તમારી આવનારી એક્ઝામ્સ માટે તમારી તૈયારી ચેક કરી શકો. ધીમે ધીમે કરી અને બધા વિષયો આવી જશે. નેક્સ્ટ જીપીએસસી સુધીમાં આખો કોર્સ મૂકી દઈશું. ધીમી ગતિ હોવાનું કારણ છે આપણી ક્વોલિટીથી તમે લોકો પરિચિત છો, તો ક્વોલિટી સાથે અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. પૈસા થોડાક મોડા આવશે તો ચાલશે, પણ ક્વોલિટીનો અમે આગ્રહી છીએ. જે લોકો આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે ચેનલના, એ લોકોને ખ્યાલ છે અને શાંતિથી રાહ જોઈને બેઠા છે, એનો પણ અમને ખૂબ આનંદ છે. તો બંધારણના લેક્ચર્સ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. આપણા એપ્લિકેશન ઉપર કોર્સે સબસ્ક્રાઈબ કરી લેજો. સ્ટુડન્ટ્સના ફીડબેક આવ્યા છે કે બહુ ફાયદો થયો એ લેક્ચર્સથી એક્ઝામમાં. એક ભય કાઢી નાખો. એક સરસ મજાની ચાવી આપું. એક્સરસાઇઝ છે આ હંબક નથી, મેલી વિદ્યા નથી, તાંત્રિક વિદ્યા નથી, અંતર નથી, જંતર નથી, મંતર નથી, તાંત્રિક વિદ્યા નથી. રોજ સવારે, બપોરે અને સાંજે 5 વખત દિલથી બોલવાનું. મને મારા બધા વિષયો સરળ લાગે છે. એક પણ વિષય અઘરો લાગતો નથી. નહીં, નેગેટિવ આવવું જ નહીં જોઈએ, પોઝિટિવ જ. મને મેથ્સ આવડી ગયું છે. હું ઝડપથી મેથ્સ કરું છું. આવું 5 વખત સવારે, 5 વખત બપોરે, 5 વખત સાંજે બોલતા જાઓ. જો મેથ્સ ન આવડે કહેજો મને. એક તમારા મગજમાં છે ને એક ગ્રંથિ બંધાઈ ગઈ છે ખાસ, કાઢ નાખો. આટલું બોલી શકશો? 1 પૈસાનો ખર્ચો નથી કરવાનો, પણ કેવી રીતે બોલવું છે? પ્રેમથી, દિલથી, આમ અંદરથી આવવું જોઈએ. ઓકે, હવે આમાં કોઈને કાંઈ તકલીફ? તમારી 5 મિનિટ થાય ત્યારે કહેજો ભાઈ મને. આમાં તકલીફ નથી ને કોઈને? અચ્છા, હવે 10નું ટર્મિનસ સમજાઈ ગયું. આપણે 57 લીધા હતા, તો 66 લઈએ આપણે. 66 360 61 6 366 નો સમજાણું? 66 360 61 6. શું કરવાનું? 360માં 6 ઉમેરવાના. 366 59 6. શું કરવાનું? બાદ કરો. 66 360 6 બાદ 354. ક્લિયર એવરીબડી? અચ્છા, ન સમજાયું હોય છતાંય હા પાડતા હોય એવા કેટલા? હાથું જો કરો. નથી જ સમજાયું છતાં હા પાડે છે એવા કેટલા? કોઈ નહીં. સાચે ને? હે? ઉભા રહ્યો.
હવે બોલો જોઈએ. ચશ્મા પહેર્યા વગર વધારે દેખાય મને. અચ્છા, જેણે નક્કી જ કર્યું છે કે સાહેબ તમે ઉપરથી નીચે પછડાવો તો અમે સાચું કહીશું જ નહીં, એવા કેટલા? એવાય કોઈ નહીં. સાચા ને? અચ્છા, જો તમે સમજી લીધું છે અને સમજાઈ ગયું છે તો તમારો જમણો હાથ એક ઉપર કરી નાખો. આ જમણો હાથ ઉપર કર્યો એનો અર્થ સમજાય છે? જમણો હાથ ઉપર કર્યો એનો અર્થ સમજાય છે? તમે તમારા વાલામાં વાલા પાત્રના કસમ ખાધા. કોના? વાલામાં વાલા પાત્રના. એ જે હોય તે, મારે જાણવું નથી કોણ છે એ. હું તો નથી જ, એ મને ખબર છે. હું તો નથી જ, એ મને ખબર છે. સાચું ને? હા, હા પાડે. અમને અમારા શિક્ષકો છે ને એ જીવથી વધારે વાલા લાગતા, અને એટલા માટે અહીંયા તમારી સામે ઊભા છીએ અમે. તમને આટલા કે વાલા ન લાગતા એમાં શું અમે કરીએ? એમાં અમારા નસીબ કરમ, બીજું શું નહીં આવે. હા, શું કરવાનું બીજું? ઇન્સ્ટાગ્રામ વાળા. અમે હિસ્ટાગ્રામ કરતા હતા, તમે ઇન્સ્ટાગ્રામ કરો. અમારા શાંતિલાલ માસ્તર છે ને, તમને જે તકલીફ પડે છે ને એ અમારા શાંતિલાલ માસ્તરે દૂર કરી હતી, ખબર છે? સ્કૂલ છૂટવાને અડધી કલાકની વારો ને એટલે બધાને કહી દે અદબ પલાઠી મોં ઉપર આંગળી, બેસી જવાનું. પછી એમ કે જે શાંત રહેશે, અવાજ નહીં કરે, એને વહેલો જવા દેવામાં આવશે. એટલે ત્યારે તો સ્કૂલમાં કંટાળો હોય એમ થાય કે અડધી કલાક વહેલા, પણ છોડે નહીં હો કોઈને. પછી કે એ ઊભો થા, ઊભા થવાનું, અહીંયા આવો. એ અહીંયા બેઠો હોય ખુરશી, આંકણી લઈને બેઠા હોય, ઓલી સીસમની આંકણી આવતી પહેલાં, ઓલા ફોજદાર પાસે દંડા હોય ને એવા, અહીંયા બેસ, આપણે અહીંયા ઊભા રહેવાનું. એટલે અહીંયા એની ખુરશી હોય. હાલ 24નો આંક બોલ, એટલે આપણે 24નો આંક બોલવા. 24 એકા 24, 24 દુ 48, 24 તરી 72, 24 ચોકું 96, 24 પંચા 120, 24 છક 144, 24 સત્તા 168, 24 8, 9200, 24 નવા 2 16, 24 દાન 2 ચાલા, 24 નવા 2 16 એટલે 216, અને 24 દાન 2 ચાલા એટલે 2 40. પૂરું નથી થતું. 24 10 2 ચાલા, 24 નવા 2 16, 24 8, 9200, 24 સત્તા 68, 24 છક 4400, 24 પંચા 120, 24 ચોકું 96, 24 તરી 72, 24 દુ 48, 24 એકું 24. હવે જા, જો એમાં ભૂલ પડે તો 2 આંકણી મળે, અને ઘરે જો ખબર પડે કે આજે સાહેબે 2 આંકણી મારી છે તો 2 બીજી મળે. તમે આંકણીઓ ખાધી નથી ને, એ સારું છે જોકે, તો જ અમારું હાલે, નહીં હાલે ક્યાંથી? નહીંતર અમારું ક્યાંથી હાલે? એટલે અમારું ચાલે એ માટે તમે જે કરો છો ને બરાબર છે, કાંઈ ખોટું નથી. પણ હવે તો સુધરો. અચ્છા, હવે ક્લિયર? 10માં. અચ્છા, હવે એક વસ્તુ આગળ જઈએ. આપણે કહ્યું 60નું લીધું, 70, 70 4 280, 71 4 284, 72 4 288, 2 ઉપર ને 2 નીચે, 70 4 280, 69 4 276, 68 4 272. જો આવું, અચ્છા, આવું તમારે તમારી પરીક્ષામાં કેટલી વખત ગુણાકાર કરવો પડશે એ જરાક અનુમાન કરો જોઈએ. આવો ગુણાકાર કેટલીક વાર કરવો પડે? 40 30 માર્કનું પેપર છે ને તમારો પ્રિલિમ્સમાં,
તો 30 ક્વેશ્ચન પૂછો તો 30 ક્વેશ્ચનમાં એવરેજ 30 વખત તો પૂછે કે ન પૂછે? એક ક્વેશ્ચનમાં એકવાર એવરેજ, પછી કોકમાં 2 વાર આવે, કોકમાં 3 વાર આવે, કોકમાં નો પણ આવે. હવે જો તમે 68 4 272 એ ગુણાકાર કરવા જાઓ, 8 ચોકું 32 બગડો. હવે તમે તમારી જાતને કહો છો કે બગડો તો બગડો, એમાં મારા બાપાના કેટલા ટકા તમે બગડો એમાં? ના ના, ખોટું બોલ્યો હોય તો કહો મને. હા, એમાં છે ને જેનું સ્ટાર્ટર વાપરવું પડે. જેનું સ્ટાર્ટર વાપરો ને તો તરત ટ્યુબલાઇટ થાય, નહીતર ન થાય. એટલે 8 ચોકું 32, 32 બગડો. તમે કહો બગડો તો બગડ્યા. વધી પડી 3, એ વધી 3 ન પડે, તમે વધી પડો. 6 તેરી 18, 18 ને 3 21, નહીં 6 ચોક 24, 24 ને 3 27, 272. 8 4 જા 32, કેરી 3, કેરી નહીં, કેરી હવે જમરૂખ, કેરી અત્યારે થોડા હોય, જામફળ. આ તમારી પાસે સાહેબ 8 થી 10 સેકન્ડ લઈ જાય. જેવું તમારી પાસે 68 4 આવે છે ને, એટલે તમારા મગજમાં શું હોવું જોઈએ? 70 4 હોવા જોઈએ. 82, 82માંથી 8 બાદ કરી નાખો, 272. તો 3-4 સેકન્ડ તમારી ત્યાં બચે. અને જો 30 વખત આવું કરવું પડતું હોય તો 120 સેકન્ડ બચે. સાહેબ 2 મિનિટનો ટાઈમ મેં તમને આજે આપી દીધો એમને. જો તમે મારી રીતે કામ કરો તો 2 મિનિટ વધશે. એટલે સમય નહીં વધે પણ ઘટશે નહીં ટાઈમ, એ વાત નક્કી. ટાઈમ ઘટશે નહીં એ વાત નક્કી. અચ્છા, હવે આપણે જંકશન ઉપરથી આ ટર્મિનસ ઉપરથી જંકશન ઉપર જઈએ. હજી એકવાર ટર્મિનસના એક્ઝામ્પલમાં કોઈને હજી તકલીફ હોય તો કહી દો. શું કરવાનું છે સમજાઈ ગયું? હવે જેમ મેં તમને 70 4 આપ્યું એવી રીતે 90થી લેવું છે. 99 98, 2 ઉપર 2 નીચે. ઇઝ ઇટ ક્લિયર એવરીબડી? એની ડાઉટ? એની ક્વેશ્ચન? રિયલી? હા હા હા, ઓકે. એ ભાઈ જો આ તમારી સાક્ષીઓ બધા હા પાડે. હવે અમે ખોટી હા પાડે તો? અમે છે ને નાના હતા ને ત્યારે ઓલા હમણાં ઉત્તરાયણ ગઈ ને તો લંગસિયા બનાવતા. લંગસિયા. પછી લંગસિયું બનાવીને આમ ફેરવતા ફેરવતા નીકળીએ પોળમાં, અમદાવાદની પોળમાં. આઈ જા પાઈ જા લંગસિયા લડાઈ જા, વાગે કરે તો લોહીનું ટીપું. આઈ જા પાઈ જા લંગસિયા લડાઈ જા, વાગે કરે તો લોહીનું ટીપું. એ જો રસ્તામાં કોઈ આવ્યું આમ ફેરવતા એને વાગે તો લોહીનું ટીપું, આપણે કાંઈ જવાબદાર નહીં. પછી એની માને તેડી આવે કે એના બાપાને તેડી આવે. મેં તો કીધું તું વાગે કરે તો લોહીનું ટીપું, આ ટીપું નીકળ્યું. ઓકે, ક્લિયર? એક વાર, 2 વાર, 2.5 વાર, 2.75 વાર, 2.75 એક વાર, 2.75 2, 2.75 3. પૂરું થઈ ગયું. હવે છતાંય હજી કાંઈક હોય તો કહી દો. હવે કે તો માથામાં મારવું કે અત્યાર સુધી કીધું એનું શું કર્યું તમે? 5નું મલ્ટિપ્લિકેશન કરવું હોય તો એની નંબર ઇઝ ટુ બી મલ્ટીપ્લાઇડ બાય 5. 76 5 જા. આ તમને પર્સન્ટેજમાં કામ લાગશે. 76 5 જા 76 5 કેટલા?
હાજી 76 પંચા હા ઉદાર છો તમે બહુ થાય એની કરતાં વધારે જા લઈ જા ખાલી કરવાનો ભાવ વાંધા પડે જ ને 6 પંચા 30 6 5 30 6 પંચા 30 30ની શૂન આવું બોલી આપણે 6 પંચા 30 30ની શૂન એટલે તારી કોઈ સાંભળતું નથી 30ની કોણ શૂન છે શૂન 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 અરે બેટા શૂન કોઈ ન સુને વધી પડી 3 વધી પડી 1 તું 7 પંચા 35 ને 1 35 ને 3 38 હવે આમાં 8-10 સેકન્ડ જાય any number is multiplied by 5. When you want to multiply any number by 5, half the number અને 0 મૂકી દો બાજુમાં હાફ ધ નંબર આવડે કે ન આવડે એટલે હું નંબરના અડધા કરવાના અરે આવડે છે આ લોકોને અંગ્રેજી યાર તમે યાર અંડર એસ્ટિમેટ નહીં કરો તમારા વિદ્યાર્થીને મારા વિદ્યાર્થીને અંડર એસ્ટિમેટ નહીં કરો અત્યારે મારા વિદ્યાર્થી છે બધા જ્યારે કોઈ સંખ્યાને 5થી મલ્ટીપ્લાય કરવા છે 5થી ગુણાકાર કરવો છે ત્યારે એ સંખ્યાના અડધા કરો અને એની બાજુમાં મીંડું મૂકો મીંડું મૂકતા તો આવડશે ને એ તો બહુ સરસ આવડે અચ્છા હવે મારે કાંઈ લખવું નથી તમારે લખવાનું નથી હું બોલું એનો જવાબ આપવાનો 38 પંચા 38 5 38 5 ગુણાકાર હાજી 38 5 38ના અડધા નથી આવડતા વાંધો ત્યાં પડે જ ને તમને હા તો બાજુ મીંડું મૂકો એ મીંડું મૂકવામાં વાર આટલી મહેંદી મૂકવામાં તો વાર નથી લાગતી મહેંદીમાં જેમ મીંડું મૂકો ને એવું મીંડું અહીંયા મૂકવાનું ઓકે 68 5 ન સમજાતું હોય તો બોલો તમને વાંધો પડે આમાં પ્રિન્સ હતા એ કોણ પ્રિન્સ આવ્યા હતા કે નહીં નથી આવ્યા જી આજે પ્રિન્સ નથી આવ્યા એ મને ખોટ જાય ને યાર ઓલું તો હું કહી શકું ને કે આજ મેં રાજકુમારને ભણાવ્યો એમ હું આમ કોલર ઊંચા કરીને કહી શકું ભાઈ પ્રિન્સેસ તો છે જ આજે જાણે એ કોઈ નક્કી નથી 112 5 હે 112ના અડધા કરવામાં વાંધો પડે 100ના અડધા 12ના અડધા 50 ને 6 બાજુમાં મીંડું ચોર્યાસી 5 એ કોને મને કયો 420 તમે હે ઘરેથી કાંઈ સંસ્કાર આપ્યા છે કે નહીં કે સાહેબ મારી એટલે ઉંમર તો જો ને મને 420 તમે કહો છો તમે 840 જાઓ કોણે કીધું 420 420 કોણ તમે બોલ્યા તમે 840 જાઓ ડબલ
370 કે 70? 70, 370 કે 70? 70. હવે આ 70 ક્યાંથી બોલે છે, મીંડું ક્યાંથી આવે છે ખબર નથી પડતી. જો હાલો હવે કયો, કોણ બોલ્યું, કેવી રીતે? એ રીત ખોટી, એમાં 2 સેકન્ડ વધારે થાય. જ્યારે ઓડ નંબર આવે, એકી સંખ્યા આવે, દાખલા તરીકે આ 47 છે, એવી રીતે 37, 27, 67, 57, 53, કોઈ પણ ઓડ નંબર આવે, એકી સંખ્યા છે બધી, તો આની પહેલાંનું આવે જંક્શન કયું આવે? 36, 36.5, 0.5 મૂકી દેવાના. ક્યારે? એકી સંખ્યા હોય ત્યારે, ઓડ નંબર હોય ત્યારે. અચ્છા, આની પહેલાંનું જંક્શન કયું? 26, એના અડધા 13, 13.5, 13.5 આવता है कि नहीं આવતા है? આવતા है कि जाता है? ₹33.5. ₹28.5. હવે 5નું મલ્ટિપ્લિકેશન કરવું છે ત્યારે અહીંયા આપણે બેકી સંખ્યા હતી, ઇવન નંબર હતો ત્યારે મીંડું મૂકતા હતા. હા, ઓડ નંબર હોય ત્યારે. અને આપણે આવ્યા 18.5, પોઈન્ટને કાઢી નાખો. તમારા મગજને એક કમાન્ડ આપો, એને એક વખત કમાન્ડ આપશો ને એટલે ઓટોમેટિક બધું કામ કરશે. મિસ્ટર બ્રેઇન. મિસ્ટર બ્રેઇન એક ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિ છે. મિસ્ટર બ્રેઇન, કોલ મિસ્ટર બ્રેઇન. મિસ્ટર બ્રેઇન આવશે, તમારી સામે એક આકૃતિ દેખાશે. લિસન ટુ મી, સાંભળ મને બરાબર. જ્યારે કોઈ સંખ્યાને 5થી મલ્ટીપ્લાય કરવાનું કહેવામાં આવે, ગુણાકાર કરવાનો કહેવામાં આવે, ત્યારે એ સંખ્યાના અડધા કરવાના. મિસ્ટર બ્રેઇનને બોલાવો. મિસ્ટર બ્રેઇન, કમ યાર, લિસન ટુ મી. જ્યારે કોઈ સંખ્યાને 5થી મલ્ટીપ્લાય કરવાનું કહેવામાં આવે ત્યારે એ સંખ્યાના અડધા કરવાના. જો બેકી સંખ્યા હોય તો બાજુમાં 0 મૂકવાનો, અને એકી સંખ્યા હોય તો પોઈન્ટને ઉડાડી દેવાનો. આપી દો કમાન્ડ મિસ્ટર બ્રેઇનને. મિસ્ટર બ્રેઇન આપો. જો આ સોફ્ટવેર પ્રોગ્રામ છો, મિસ્ટર બ્રેઇનને સોફ્ટવેર પ્રોગ્રામ જો બરાબર આપશો તો એ કામ કરશે. સોફ્ટવેર પ્રોગ્રામમાં જો બરાબર નહીં હોય, રાઈટ સ્લેશને બદલે લેફ્ટ સ્લેશ મુકાઈ ગયો તો શું થાય? કમ્પ્યુટરમાં પ્રોગ્રામ રન ન થાય. આપો. મિસ્ટર બ્રેઇન, કમ હિયર, લિસન ટુ મી, સાંભળ મને. ઇફ એની નંબર ઇઝ ટુ બી મલ્ટીપ્લાઈડ બાય 5, કોઈ પણ સંખ્યાનો 5થી ગુણાકાર કરવો છે તો સંખ્યાના અડધા. બેકી સંખ્યા હોય, ઇવન નંબર હોય તો બાજુમાં મીંડું મૂકવાનું, અને ઓડ નંબર હોય તો પોઈન્ટને રિમૂવ કરવાનો, અને ડાયરેક્ટ જવાબ મને આપવાનો.
ડુ યુ ફોલો? એટલે મિસ્ટર બ્રેનને પૂછી જો સમજાય છે તો એ કહે છે સર મેમ, સીધો જવાબ આપશે એ. આ સોફ્ટવેર પ્રોગ્રામ છે મિત્રો. માઇન્ડ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે આ રીતે જો મગજને પ્રોગ્રામ આપો તો હ્યુમન બ્રેન ક્યારેય ભૂલ કરતું નથી. એ વાત નક્કી. મગજ કામ કરે છે જુઓ જોઈએ. મિસ્ટર બ્રેન કામ કરે છે. કેટલા થયા? હે 43 નહીં, 430. મીંડું મૂકવાનું ભૂલી ગયા. તમે જો મીંડું મૂકવાનું ભૂલશો તો તમારું એક્ઝામિનર યાદ રાખીને મીંડું મૂકશે તમારા પેપરમાં. પછી એને કહેશો કે આ હટાવી લ્યો તો કે ન હટે. $340. હવે મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમે આપણું આ સેશન શરૂ થયું એ પહેલાં અને અત્યારે જે મલ્ટિપ્લિકેશન કરો છો એમાં કાંઈ ફેર પડ્યો? ઝડપ થઈ? સમય બચે એવું લાગે છે? હાચેન? ખાવ તમારા વાલા પાત્રના સોગન. હાથ ઊંચો કરવો પડે વાલા પાત્રના સોગન કરવા માટે. એમને એમ ન હાલે. ઓકે, થેન્ક યુ. સરસ. તમારે વાલું પાત્ર નથી કોઈ? કર્યો તો હાથ ઊંચો? બરાબર કરો છો હવે ઊંચો. હું જોઉં હા એમ. હવે આચો. ઓલું મને અમુક ચશ્મા પહેર્યો ને તો દેખાય નહીં હરખું. હવે દેખાય. હવે દેખાય હરખું. હાજી 415. વાંધા પડ્યા કેટલાકને વાંધા પડ્યા. અને અડધા કરવામાં વાર લાગશે. આની પહેલાંનું જંકશન બોલો. 82. હા 41 થશે. 41 બાજુમાં 0.5 મૂકવાના જ. બીજું શું કરવાનું? એની પહેલાંના જંકશનમાં વ્યા જાઓ. ઉપરના જંકશનમાં જાઓ. 62, 31, 31.5, 315. તરત સીધી પ્રોસેસ. 31.5 આવે એટલે મારી મગજને ખબર છે પોઈન્ટ ઉડાડી દેવાનો. $465. આપણી ગાડી કેમ અટકી ગઈ મેડમ? ઓય મેડમ, ઓય. હા, ગાડી કેમ આપણી અટકી? વાર લાગે એનો વાંધો નથી. સમજાય છે ને? 97 પહેલાંનું જુઓ. અડધા 48. એકી સંખ્યા છે બાજુમાં 5. 485. 485 નહીં હો. 485. 100 નહીં.
485 નહીં, 485. શું કામ 485 કેમ નહીં? 100માંથી બોલવા, આપણે 100 બોલવાનો ટાઈમ બચાવવો છે, 1 સેકન્ડ બચે. અને પરીક્ષા દરમિયાનમાં આવું જો 100 વખત બોલો ને, 100 તો 100 સેકન્ડ જાય, 2 મિનિટ વહી ગઈ તમારી. આને છુપા ખર્ચા કહેવાય, હિડન ચાર્જીસ, પઠાણી વ્યાજ છે, આને ન કોઈ પહોંચે. તમે જે છાપામાં વાંચો છો ને ઘણીવાર કે 2 લાખ લીધા તને 12 લાખ આપ્યા તોય હજી ઓલો ધાક ધમકી આપે છે કે ગાડી નામ કરી દે ને ઘર નામ કરી દે ને. એટલે 100 નથી બોલવા. આજે તમે તેલનો ભાવ પૂછો ને માર્કેટમાં, ભાઈ તેલનો ભાવ છે 15 કિલો તો કે 75, ઘટીને 70, 26 કોમન, 26.75, 26.80. બેઠા મગજમાં? તેલનો ભાવ શું આજે? તો કે વધીને 75, ઘટીને 70. એટલે વધીને 75 એટલે 70 હતા, એ 75 થયા, ઘટીને 5 પાછા ઘટ્યા તો 70 ના 70 રહ્યા, 26 કોમન. પછી 26માંથી 27 થાય ને ત્યારે 27 કોમન થાય. $395. $395 કોણ બોલ્યું? તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો તો અંગ્રેજીની પૂછડી શું કામ થાવ? $395 બોલો અને 395 બોલો, શેમાં સમય ઓછો લાગે છે કયો મને? $390 5 9 લેટર થયા સાહેબ. 395 5 લેટર થયા. ઓલો 9 લેટર થાય ને 5 લેટર થાય. માનવી સામાન્ય રીતે 1 સેકન્ડમાં 6 લેટરનો શબ્દ બોલી શકે. 6 લેટરથી વધારે શબ્દ ન બોલી શકે. ટ્રાય કરવી તો કરી જુઓ. 6 અક્ષરનો જ એક શબ્દ 1 સેકન્ડમાં બોલી શકાય. 6 અક્ષરથી વધારે આવશે તો તમને 1 સેકન્ડ કરતાં વધારે ટાઈમ લાગશે. ટ્રાય કરી જુઓ. નો મેળ પડ્યો. પ્રદ્યુમ્ન સિંહ બોલો હાલો. 1 સેકન્ડ કરતાં વધારે જ લાગે. કેટલા લેટર થાય? પ્રદ્યુમ્ન સિંહ 7 લેટર થાય, 7-8 લેટર થાય, વધારે થાય. એને બદલે પ્રદ્યુમ્ન બોલો તો 1 સેકન્ડમાં બોલાઈ જશે. છગન, મગન, છગન મગન તારા છાપરે લગન. અચ્છા, હવે આમાં કોઈને કાંઈ તકલીફ હોય તો કયો ભાઈ. $124, $620, $620. શરૂઆતમાં કામ કરવું પડશે, પછી વાંધો નહીં આવે. હવે $49 ભાંગ્યા 5. તમારામાંથી ઘણા લોકો ભાંગ્યા બોલે, ભાગ્યાને બદલે ભાંગાકાર. તમારે
ભાવનગર બાજુ ભાંગા એટલે ગાંઠિયા થાય હો. ભાંગાનો અર્થ ગાંઠિયા થાય. ભાંગા ખવડાવે ને એટલે ગાંઠિયા ખવડાવે. આ ભાંગા કાર, ભાંગા એટલે ગાંઠિયા ને કાર એટલે ગાંઠિયા બનાવનાર કંદોય. આમાં કેટલો ટાઈમ લાગે તમને? 9 5 45, 9 5 45, 4 અહીંયા પોઈન્ટ, અહીંયા 0, અહીંયા 0, અહીંયા પોઈન્ટ, 8 5 40. હવે તમે ભાગાકાર કરવા જાઓ તો આટલો ટાઈમ પણ નથી તમારી જોડે, અને રફ વર્ક માટે આટલી સ્પેસ પણ નથી. કેટલીક વખત આવી રીતે ભાગાકાર કરશો તમે? અચ્છા, એક વાત પૂછી લઉં તમને કે ઘરે જવાની ઈચ્છા થઈ હોય ને કંટાળ્યા હોય કે ભાઈ આમાંથી છૂટીએ તો સારું, એવી કોઈને ફિલિંગ હોય તો કયો. છે છતાંય નહીં કયો? છે છતાંય નથી કહેવાની, મને ખબર છે. હવે જ્યારે કોઈ પણ સંખ્યાને વેન એની નંબર ઇઝ ટુ બી ડિવાઇડેડ બાય 5, હું આજે જંક્શન શીખવાનું છું, ટર્મિનસ આપણે અગાઉ શીખી ગયા. તમારા મગજમાં એક બીજો વિચાર આવે. શું શું આવે વિચાર? બીજો કંઈક વિચાર આવે? શું આવે? સાહેબ આવું પાંચડો ને દહડો ન હોય તો હું, ટર્મિનસ અને જંક્શન ન હોય તો હું. એટલે પેલા આટલું તો ખા. એ બધું આવશે, મારી પાસે છે. એની નંબર ઇઝ ટુ બી ડિવાઇડેડ બાય 5, ડબલ ધ નંબર. આના ડબલ કરી નાખો ને એક ડિજિટ પછી પોઈન્ટ મૂકી દો, વાત પૂરી થઈ ગઈ. લ્યો, 9.8 આવી ગયા. અગાઉ એમ જ આવ્યું હતું ને, જવાબ હું આવ્યો હતો કે મારી ભૂલ થઈ? નહીં ને, તો વાંધો નહીં. હવે 98/5 કરવા છે. 98 ના ડબલ હાજી 98 ના ડબલ કેટલા થાય? 196. હું શું કરું ખબર? 200 જ ગણવાના. 100 ના 200, 2 ઓછા છે, 4 બાદ 196, 19.6. ચોસઠ ના ડબલ 12.8. મિસ્ટર બ્રેઇનને પાછો ઓર્ડર આપી દો. 128 નહીં, અત્યારે આપણે ડિવિઝન જ શીખીએ છીએ. મિસ્ટર બ્રેઇન, કમ હિયર, લિસન ટુ મી. જો કોઈ પણ સંખ્યાને 5થી ભાગાકાર કરવા છે તો તે સંખ્યાને ડબલ કરો અને એક ડિજિટ મૂવ થાય, મને ડાયરેક્ટ જવાબ આપો. એટલે કહે છે સર, મેમ. તમારો હુકમ માનશે માનશે ને માનશે. આમ 88 જોમાં આમ કેમ આમ? ચશ્મામાં તકલીફ પડે જોવામાં, તો આમ આંખ્યું કેમ ઝીણી થાય? ઠીક, ભલે થાય, વાંધો નહીં. 17.6.
113 ડબલ કરવાના છે, બીજું શું કરવાનું? 22.6 પૂરું થઈ ગયું. હારા માણસો છો તમે બધા યાર. અમૂર સાહેબને તમારી પર ભરોસો નથી કે આ નહીં કરી શકો એમ. મને તો ભરોસો પૂરો હો તમારી પર. હા, હું તમને ઊંઘમાં કહું ને તોય તમે આનો જવાબ સાચો જ આપો. મને ભરોસો પૂરો. આ તમારા સાહેબને ભરોસો અહીંયા છે. $448 નહીં, 44.8. $672, 67.2. અચ્છા, હવે તમે આ કેટલી સેકન્ડમાં જવાબ આપી શકો છો જોયું તમે? હવે આને આવી રીતે કરો. લ્યો હાલો, હવે હું આ રીતે કહીશ તો તોય આ રીતે તમે નહીં જ કરો. હવે કહીશ તોય નહીં કરો કે મારી વિરુદ્ધ જાશો? જાઓ તો મને મજા આવે તો તમારી મરજી. અચ્છા, હવે 5 ને 3 ને ભાગ નો હાલે તો 33, 6 પંચાને 30, 3 શૂન્ય, 3માંથી 3 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યો છગડો. 7 પંચા 35, 6માંથી 5 જાય 1, 3માંથી 3 જાય શૂન્ય. હજી 5 દુ 10, આ શૂન્ય શૂન્ય, શૂન્ય શૂન્ય હું કોઈનું હું નહીં, શૂન્ય શૂન્ય બોલો. અચ્છા, હવે આ ભાગાકારમાં કાંઈ નહીં તકલીફ હોય તો કયો. પાકું? અચ્છા, આજે ઘરે જાઓ ત્યારે રસ્તામાં શું કરવાનું છે એ ખ્યાલ છે? હારા વાહન નથી ગોતવાના. ખાલી સરવાળા. પણ એમાં એક કાનૂની ચેતવણી આપી દો ભાઈ તમને. સ્ટેચ્યુટરી વોર્નિંગ, સ્ટેચ્યુટરી વોર્નિંગ, કાનૂની ચેતવણી. તમે આ નંબર પ્લેટ ઉપર જે કંઈ એક્સરસાઇઝ કરો એ અમારા કહેવાથી તમે કરો છો, પરંતુ એમાં આગળ જતા નંબરને જોજો, પાછળના નંબરને જો વિચારતા નહીં. એટલે પાછળ કોઈ વાહન આવે તો એનો નંબર આમ જોવા ન જતા. હવે આ પ્રેક્ટિસ કરતાં કરતાં તમને કે તમારા વાહનને કંઈ પણ થાય, તમારો ભાંગો ટાંગી જાય. શું? ભાંગો ટાંગી જાય તો એની જવાબદારી જે ટ્યુટોરિયલ્સ, એની સાથે સંકળાયેલા સ્ટાફ મેમ્બર, એની સાથે સંકળાયેલા ફેકલ્ટી મેમ્બર, એના સગા સંબંધી, મિત્ર, વર્તુળ, અડોશ પડોશ કે રસ્તે જતા કોઈ પણ જવાબદાર છે નહીં. ઇન્સ્યોરન્સ 1 પૈસાનો નહીં ચૂકવે કોઈ. અચ્છા, હવે શું કામ નહીં ચૂકવે એ કહો. કાંઈ હું કામ નહીં ચૂકવે? તમે અહીંથી ઘરે જાઓ અને હારા વાહન સામે જોતા જોતા જો ભટકાઓ, કયો કે ના ના, કયો કોઈ દિવસ નથી ભટકાણા, ના પાડો, કયો એકાદી વાર તો ભટકાણા છો, તો એનો વીમો કોણ ચૂકવે? તો પછી આનો વીમો અમે ન જ ચૂકવીને ભાઈ સાહેબ. કાયદેસરની વાત છે યાર. ગરીબ માણસને હેરાન કરો માં, એ હશે છે મારા બેટા. હા, ગરીબ માણસને હેરાન. તુલસીદાસે કહ્યું છે ખબર તમને? તુલસી હાય ગરીબ કી, તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય. ગરીબ ન્યાય ક્યારે ખાલી ન જાય. મુએ ઢોર કે ચર્મ સે, મરેલા ઢોરના ચામડાથી લોહા ભસ્મ હો જાય. તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાય. એટલે ગરીબ માણસની હાય લેવી નહીં, મારી હાય લેતા નહીં, મને હેરાન કરતા નહીં. હું ગરીબ જ છું,
પૈસાદાર નથી હું. તમે જે માનો છો એ પૈસાદાર નથી હું. પૈસાદાર કોને કહેવાય ખબર તમને? જે 2 ટાઈમ શાંતિથી જમી શકે અને સૂતા ભેગા સૂઈ શકે, ઊંઘ આવી જાય, એ પૈસાદાર. બાકી બધા ગરીબ. દિલથી રાજા છું, ગરીબ એમ નથી. ઓકે, તો પ્રેક્ટિસ વાહન ઉપર કરવી છે. અચ્છા, હવે જો કોઈને વાહન ઉપર પ્રેક્ટિસ કરવામાં વાંધો પડે તો બટકું તમારી પાસે છે કે નથી? આવું બટકું કોઈની પાસે ન હોય તો હાથ ઊંચો કરો લ્યો. તો એમાં નંબર હશે ને, કેટલા 100-200 તો નંબર સેવ કરેલા હશે ને. તેના નંબર ઉપર પ્રેક્ટિસ કરો. છટકવા તો ક્યાંય નહીં દો. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ, ગુડ નાઇટ.